પગાર ઓછો અને મોજ શોખ ઊંચા. સપના પૂરા કરવા માટે એક વ્યક્તિએ અપનાવ્યો ગુનાનો રસ્તો. તક મળતા જ લાખોનો મુદ્દામાલ લઈ છૂમંતર થઈ ગયો, પરંતુ તે રસ્તો તેને લઈ ગયો જેલના સળિયા પાછળ. તો જોઈએ કોને મોજ શોખ પૂરા કરવા ભારે પડ્યા. પગાર ઓછો, સપના ઊંચા. પરંતુ ઓછા પગારમાં તે સપના ન પૂરા થઈ શકતા અંતે અપનાવ્યો ગુનાહિત રસ્તો. કામના સ્થળને જ તેણે બનાવ્યું મોજ શોખનો માર્ગ અને એવી યુક્તિ કરી કે સોશિયલ ઈ કોમર્સ સાઇટના મેનેજરની ઊંઘ હરામ થઈ ગઈ. ડિલિવરી બોય કે ચોર? પોલીસ ગિરફ્તમાં રહેલો આ છે મોહમ્મદ શબીર નાસિર મંસૂરી, કે જેના ઘરે તપાસ કરતા ઘરમાંથી જપ્ત કરાયો મસમોટો મુદ્દામાલ, જેને તે ચોરીને ગાયબ થઈ ગયો હતો. એના ઘરની સર્ચ કરતા એના ઘરની અંદરથી 114 જેટલા મોબાઈલ અને 41 જેટલા જે પાર્સલ છે એ મળી આવ્યા છે. અને આ જે ઘટનાના સંદર્ભમાં જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ છેલ્લા 8 વર્ષથી એમેઝોનમાં નોકરી કરે છે. અને એને એવું થયેલું કે જ્યારે એમેઝોનનું કોઈ મોટું પાર્સલ આવે ત્યારે હું આ પ્રકારનું કંઈ ગુનાહિત કરું. એટલે જાણવા મળ્યા મુજબ સોશિયલ ઈ કોમર્સ સાઇટનો ડિલિવરી બોય તરીકે મોહમ્મદ મંસૂરી છેલ્લા કેટલાય દિવસોથી નોકરી પર આવતો ન હતો અને પાર્સલોમાં આવેલા લાખોના મોબાઈલ ગ્રાહકો સુધી પહોંચ્યા નથી, જેથી સાઇટના મેનેજરે 49 લાખની કિંમતના 164 મોબાઈલ ફોન, અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 171 જેટલા પાર્સલની ચોરી કર્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી સંભાળતા ખાડિયા આસ્ટોડિયા પાસે આવેલા વાયએસ ઓટો કેરના સલીમ મંસૂરીને તેમના વિસ્તારમાં ડિલિવરીની કામગીરી સોંપાઈ હતી, જે 14 જુલાઈએ સોશિયલ ઈ કોમર્સ સાઇટના નરોડા સ્થિત ગોડાઉનથી લોડિંગ રિક્ષામાં 171 જેટલા પાર્સલ લાવ્યો હતો, જે પાર્સલની ડિલિવરી ગ્રાહકોને થઈ નહોતી. જેથી સલીમ મંસૂરીના વેરહાઉસમાં તપાસ કરતા હકીકત સામે આવી કે તેમના ત્યાં ડિલિવરી બોય તરીકે કામ કરતા મોહમ્મદ શબીર મંસૂરી પાર્સલ લઈને નીકળ્યો હતો. તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. 14/7/25 રોજ એમેઝોનનું એક મોટું પાર્સલ આવેલું, જેની અંદર 164 જેટલા મોબાઈલ, જેની અંદર સેમસંગ 24, આઈફોન વગેરે અલગ અલગ કંપનીના મોબાઈલ હતા. અને લગભગ 42 જેટલી અન્ય પાર્સલ હતા, જે નાની મોટી જે ગ્રોસરીઝ મગાવતા હોઈએ છીએ. તો આ તમામ પાર્સલનું જ્યારે ડિલિવરી બોય તરીકે જ્યારે આને આપવામાં આવ્યું ત્યારે એણે પોતે આ પોતાની રીતે છુપાવી દીધેલું અને એમાંથી કેટલોક મુદ્દામાલ જે છે એનો નિકાલ કરી અને એમાંથી જે એને પૈસા મળેલા હતા એનાથી એ પોતે ઉદયપુર છે, રાજસ્થાનની કેટલી જગ્યાઓ, ગોવા અને કેરલા પણ પોતે ફરવા ગયેલો હતો. મોજ શોખ પૂરા કરવા કરી પાર્સલની ચોરી. આસ્ટોડિયામાં આવેલા અબ્દુલવાડા સ્થિત રહેતો મોહમ્મદ મંસૂરીના ઘરે તપાસ કરતા તે નહોતો મળ્યો, પરંતુ ચોરીના 171 પાર્સલ પૈકી 49 લાખના કુલ 129 પાર્સલ મોબાઈલ મળ્યા, જે મોબાઈલ ફોન પૈકી 45 નંગ આઈફોન, જેની કિંમત 22.50 લાખ થાય છે. આ સિવાય પણ 25 જેટલા અન્ય કંપનીના કિંમતી ફોન હતા, જેની ડિલિવરી કરવાના બદલે બારોબાર મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન તરફ સસ્તા ભાવે મોબાઈલ વેચી ફરવા ગયો હતો. સર 8 વર્ષથી નોકરી કરતો હતો, પણ મને થોડો પગાર ઓછો મળતો હતો અને એની થોડી ગુનાહિત માનસિકતા હતી કે મને કંઈક વધુ મળે, એટલે આ પ્રકારનું એણે કૃત્ય કરેલું છે. એની પાસે જે મોબાઈલ રિકવર કરવામાં આવે છે 114, પરંતુ કેટલાક મોબાઈલ જે એણે શરૂઆતમાં વેચી દીધા હતા એના અનુસંધાનમાં એ બિલ વગરના મોબાઈલ છે કોઈને સસ્તામાં, ફોર એક્ઝામ્પલ 50,000નો મોબાઈલ હોય તો 40,000 30,000માં એ વેચી દે. આ પ્રકારે કેટલાક લોકોને રેન્ડમલી વેચેલા છે. કોણે વેચેલા છે એ પણ તપાસ કરવામાં આવશે અને એ મોબાઈલ પણ રિકવર કરવામાં આવશે. ડિલિવરી બોયમાંથી ચોર બનેલા મોહમ્મદ મંસૂરીની ધરપકડ કરતા માલુમ પડ્યું કે તેણે 50 જેટલા મોબાઈલ વેચી પોતાના મોજ શોખ પૂરા કર્યા છે. ત્યારે એ મોબાઈલ તેણે કોને વેચ્યા છે અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ, તેની તપાસ પોલીસ કરી રહી છે. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી.